સાથે 54.81 લાખની છેતરપિંડી થઈ છે। યાસીન હાલા નામના શખ્સે ટેન્ડરના નામે કાચો માલ મેળવી છેતરપિંડી કરી। શહેર અને ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલ કચેરી સાથે કરી છેતરપિંડી। પીજીવીસીએલના કર્મચારીએ યાસીન હાલા સામે ફરિયાદ નોંધાવી છે। આરોપીએ ગ્રામ્ય વિભાગમાંથી કુલ 62થી વધુ અને શહેરી વિસ્તારમાંથી 62થી વધુ મેટ્રિક ટન કાચો માલ મેળવ્યો। પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વર્ક ઓર્ડરની જે કન્ડિશન હોય તે મુજબ એમને અમને માલ સામાન જે બનાવવાનો આપ્યો હોય વિક્રોસામ ગાયનો સામાન એ બધું બનાવીને એમને ટાઈમમાં આપવાનો હોય જેથી અમે અમારો પ્રોગ્રેસ પૂરો કરી શકીએ। પણ આ યાસીન હાલાએ છેલ્લા 6 મહિનાથી કોઈ પણ પ્રકારનું મટીરિયલ અમને બનાવીને આપેલ નથી। એટલે એમની પાસેથી આપણે ઉઘરાણી કરી અને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર ન મળતા મેં મારા તરફથી સિટી ડિવિઝનના કાર્યપાલક સુતરિયા સાહેબ, રૂરલ ડિવિઝનના કાર્યપાલક ઢડાણિયા સાહેબને સૂચના આપેલ છે કે આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસર સાથે 54.81 લાખની છેતરપિંડી થઈ છે। યાસીન હાલા નામના શખ્સે ટેન્ડરના નામે કાચો માલ મેળવી છેતરપિંડી કરી। શહેર અને ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલ કચેરી સાથે કરી છેતરપિંડી। પીજીવીસીએલના કર્મચારીએ યાસીન હાલા સામે ફરિયાદ નોંધાવી છે। આરોપીએ ગ્રામ્ય વિભાગમાંથી કુલ 62થી વધુ અને શહેરી વિસ્તારમાંથી 62થી વધુ મેટ્રિક ટન કાચો માલ મેળવ્યો। પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વર્ક ઓર્ડરની જે કન્ડિશન હોય તે મુજબ એમને અમને માલ સામાન જે બનાવવાનો આપ્યો હોય વિક્રોસામ ગાયનો સામાન એ બધું બનાવીને એમને ટાઈમમાં આપવાનો હોય જેથી અમે અમારો પ્રોગ્રેસ પૂરો કરી શકીએ। પણ આ યાસીન હાલાએ છેલ્લા 6 મહિનાથી કોઈ પણ પ્રકારનું મટીરિયલ અમને બનાવીને આપેલ નથી। એટલે એમની પાસેથી આપણે ઉઘરાણી કરી અને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર ન મળતા મેં મારા તરફથી સિટી ડિવિઝનના કાર્યપાલક સુતરિયા સાહેબ, રૂરલ ડિવિઝનના કાર્યપાલક ઢડાણિયા સાહેબને સૂચના આપેલ છે કે આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસર સિંગવડ કાર્યપાલક ઇજનેરને હટાવવા ડીડીઓને રજૂઆત। મંડેરના સરપંચે આરોપ લગાવી ધરણા પર બેસવાની ચીમકી આપી। સરકારી બાબુની જોહુકુમી સામે મંડેરના સરપંચનો મોરચો। 10 દિવસમાં અધિકારી નહીં બદલાય તો ડીડીઓ ઓફિસ સામે ધરણા પર બેસવાની ચીમકી। કાર્યપાલક ઇજનેરની બેદરકારીથી મંડેર ગામના કામો અટક્યા હોવાના આરોપ। 5 વર્ષથી અડીંગો જમાવી બેઠેલા અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો। એસ્ટિમેટમાં વિલંબ અને બિલોમાં લટકાવવાની નીતિ સામે સરપંચ રોષ વ્યક્ત કરાયો છે। સિંગવડના કાર્યપાલક ઇજનેર ગિરિરાજસિંહ પુવાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ। અધિકારી ફોન ઉપાડતા ન હોવાનો અને ઓફિસમાં ન બેસતા હોવાનો સરપંચનો આક્ષેપ। 5 વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે। આજે 3 મહિનાથી હું એસ્ટિમેટ બનાવીને આપવા માટે પ્રાયોજના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું પણ એક પણ કામ કરતા નથી। સમાચાર જિલ્લા કલેક્ટર કચેરીને મળી છે ધમકી। બોમ્બથી ઉડાવીની ધમકી મળતા ફેલાયો છે ફફડાટ। તપાસમાં કંઈ ન મળતા તંત્રએ લીધો છે રાહતનો શ્વાસ। કલેક્ટર કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૂ। ડોગ સ્ક્વોડ દ્વારા કરાયું સઘન ચેકિંગ। જૂનાગઢમાં પણ ધમકી મળી છે। જૂનાગઢની અંદર પણ કોર્ટ પરિસર ખાલી કરાવાયું છે। એના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પણ બોમ્બની ધમકી મળી હતી। ફાયરની ટીમ, બોમ્બ સ્ક્વોડ તમામ લોકો પહોંચ્યા હતા। 3 કલાકના સર્ચ બાદ કંઈ વાંધાજનક વસ્તુ ના મળી પરંતુ ડીડીએસ, ડોગ સ્ક્વોડ, એસઓજી હાલમાં દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો તપાસમાં લાગ્યું હતું। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। 3 કલાકના સર્ચ બાદ કંઈ વાંધાજનક વસ્તુ ન મળી અને જે ટીમ છે તેઓએ 2:10 બ્લાસ્ટ થશે તેઓ મેલ મળતા કાર્યવાહી શરૂ કરી હતી। 3 કલાકના સર્ચ બાદ રાહતનો શ્વાસ લીધો છે તેઓએ। મેલ કરનાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તજવીજ શરૂ કરાઈ છે। અચાનક એક મેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવેલો અને બોમ્બ મૂક્યાની મેલમાં વિગત હતી જેના ભાગરૂપે સમગ્ર તંત્ર જાગતું થયેલું છે। ડીએસપી કચેરીમાંથી તમામ સ્ટાફ, તમામ બ્રાન્ચો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ આ બધું અહીંયા ચેકિંગ છે। દરેક વકીલો, સ્ટાફ, ન્યાયાધીશો બધાએ આખી સહકાર આપી અને પ્રિમાઇસીસ ખાલી કરી દીધી।
જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટને આજે સવારે એક મેલ મળ્યો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી હાલ પ્રાપ્ત થઈ છે અને માહિતી મળતા જ પોલીસ, ડોગ સ્ક્વોડ, ફાયર તમામ ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી છે. આપ જોઈ શકો છો કે આ કોર્ટ પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. તે પોલીસની જુદી જુદી ટીમો અહીં તૈનાત કરી દેવાય છે. ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટની અંદર છે તે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડની ટીમ બોલાવી લેવામાં આવી છે. ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હાલ કોર્ટ ખાતે દોડી આવ્યા છે અને તમામ જે વકીલો છે, જે અરજદારો છે, તમામ લોકોને હાલ કોર્ટની બહાર પરિસર છે તે ત્યાં ખસેડવામાં આવ્યા છે અને હાલ જે કોર્ટની આજુબાજુનો જે એરિયા છે તેને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂનાગઢ કોર્ટના સમગ્ર પરિસરમાં છે એસઓજીની ટીમે લીડ કરી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મારફતે સમગ્ર પરિસર છે એ જે તેના ઇક્વિપમેન્ટ, જે સાધનો છે તેના મારફતે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવેલી છે. પરંતુ આ પ્રકારનું કોઈ આવી શંકાસ્પદ સામગ્રી મળી આવેલ નથી. વધુમાં આ જે મેલ કરનાર શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તો રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરીને મળી ધમકી. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફેલાયો ફફડાટ. તપાસમાં કંઈ ન મળતા તંત્રે લીધો રાહતનો શ્વાસ. કલેક્ટર કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૂ. ડોગ સ્ક્વોડ દ્વારા કરાયું સઘન ચેકિંગ. વખત નિર્માણાધીન ટાંકીનો સેન્ટિંગનો ભાગ ધરાશાયી થયો હતો. નિર્માણાધીન પાણીની ટાંકીના સેન્ટિંગનો પ્લેટો પડતા તંત્ર દોડતું થયું હતું. યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ વલસાડ જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી તપાસ કરાવી. સમગ્ર મામલે વલસાડ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં ટાંકીનો સ્લેબ નથી તૂટ્યો, પરંતુ સેન્ટિંગની પ્લેટો હટાવવામાં આવી હતી. ત્યારે પ્લેટો પડવાથી ઘટના બની. તપાસ બાદ બેદરકારી જણાશે તો આ મામલે કાયદાકીય પગલાં લેવાશે. સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી શટરિંગનું કામ ચાલુ હતું. તો ડી શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની. આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે. સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની. સ્લેબમાં કોઈ નુકસાન નથી થયું. દીકરીઓની સુરક્ષા મુદ્દે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું આક્રમક અને કડક નિવેદન ચર્ચામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીએ યોજાયેલા વાટલિયા પ્રજાપતિ સમાજના 68માં સમૂહ લગ્નોત્સવ દરમિયાન મંચ પરથી બોલતા વિનુ મોરડિયાએ કહ્યું કે દીકરીઓની છેડતી કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. એફઆઈઆર વગર પણ કડક કાર્યવાહી થશે અને જો ગુનો કરનાર તેમનો પોતાનો માણસ હશે તો પણ માફ નહીં કરવામાં આવે. કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પોતાની હોવાનું કહી ધારાસભ્યએ અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી. તેમના આ નિવેદનથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને. નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા. આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ. કોઈ પણ એક સ્કૂલ હોય, ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું, કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જાઓ. ટાંકી બની છે જર્જરિત. શહેરના અડાજણ વિસ્તારમાં વધુ એક પાણીની ટાંકી બની જર્જરિત. પાણીની ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત જોવા મળ્યા છે. ટાંકીના બહારના ભાગમાં જોવા મળી છે તિરાડો. આ ટાંકી ધરાશાયી થાય તો રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ થઈ શકે છે. સુરત જિલ્લાના તરકેશ્વર ખાતે થોડા દિવસ પહેલાં પાણીની ટાંકી તૂટી પડી હતી, ધરાશયી થઈ હતી અને વલસાડ ખાતે આજે ટાંકીનો ભાગ તૂટી પડ્યો છે. એટલે કે ગુજરાતમાં એક પછી એક ટાંકીઓની હાલત જે દેખાઈ રહી છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી આ પાણીની ટાંકી કે જે સુરતના અડાજણ વિસ્તારમાં પાણી સપ્લાય પૂરું પાડે છે, અત્યારે આ ટાંકીની હાલત જર્જરિત છે. ગમે ત્યારે આ ટાંકી ધરાશાય થાય તેવી શક્યતાઓ છે. અહીંયા ટાંકીમાં કહી શકાય બહારના ભાગે જે લોખંડના સળિયા છે દેખાવા મળ્યા છે, અંદરના ભાગે દાદર ચડવાના છે. દાદરની હાલત ખરાબ છે અને જે રીતે આ ટાંકી છે, કારણ કે આમ તો આ પ્રતિબંધિત વિસ્તાર છે અને અહીંયા આવવા પર પ્રતિબંધ છે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમને પણ
શૂટિંગ કરતા અટકાવવામાં આવ્યા હતા, કારણ કે જો શૂટિંગ કર્યા બતાવવામાં આવે તો તંત્રની પોલ ખુલી જાય. ત્યારે કહી શકાય કે ટાંકીની હાલત જે પ્રકારે થઈ છે ખૂબ જ કંડમ હાલત છે. ગમે ત્યારે ટાંકી તૂટી પડે તેવી શક્યતા છે, અને જો આ ટાંકી તૂટી પડે તો કહી શકાય આજુબાજુમાં રેસિડેન્ટ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ચોક્કસ ટાંકીની સિક્યુરિટી માટે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, પણ આ જવાનો સ્થાનિક સિક્યુરિટી કરે છે તે સમજાતું નથી. કહી શકાય ટાંકીની જે બહારનો ભાગ છે ત્યાં આગળ પ્લાસ્ટર ઉખડી ગયા છે, તેના સળિયા કટાઈ ગયા છે. અંદર ટાંકીમાં જવાના જે દાદર છે તે ખૂબ જ ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. એટલે કે આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી અથવા રિનોવેશનની જરૂરિયાત છે, પણ તંત્ર ઘટના બને પછી જ પોતાની આંખ ઉગાડતી હોય એવા કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક ટાંકી સુરતના અડાજણની આ લોકો માટે અત્યારે ભય સમાન છે, અને કહી શકાય કે આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તો નવાઈની વાત નથી. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ. વિભાગનું મોટું ઓપરેશન. અગ્રણી ફાઇનાન્સર બ્રિજેશ ઠક્કરને ત્યાં દરોડા. ઓફિસ તેમજ રહેણાંક સ્થળોએ સતત 2 દિવસ સુધી સઘન તપાસ. મુંબઈ અને સુરત આવકવેરાની ટીમની સંયુક્ત તપાસ. કરોડોની કેશ ડીલથી હાઈરાઇઝ ઓફિસ ખરીદી હોવાની શંકા. તપાસ દરમિયાન બિનહિસાબી નાણાંની હેરફેર અંગે અનેક સંકેતો મળ્યા. મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ અને અન્ય ડિજિટલ ડેટા, નાણાકીય વ્યવહારો દર્શાવતી કાચી ડાયરીઓ જપ્ત. તપાસ દરમિયાન હવાલા વ્યવહાર અને સટ્ટા બજાર સાથેના સંભવિત જોડાણો સામે આવ્યા. ડેટા એનાલિસિસ બાદ સુરતના રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સ જગતના કેટલાક મોટા નામો સામે આવી શકે છે. શહેરમાં સતત આવકવેરાની રેડથી બિલ્ડર, ફાઇનાન્સર અને રિયલ એસ્ટેટ લોબીમાં ફફડાટ. સમાચાર. વલસાડમાં હચમચાવી નાખતો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. વાપીના મુક્તાનંદ માર્ગ પર થયો હતો અકસ્માત. પૂર ઝડપે જતા બાઇક ચાલકે બાળકીને અડફેટે લીધી. રસ્તો પસાર કરવા દોડતી બાળકી બાઇક સાથે અથડાઈ. ઝડપે આવી રહેલી બાઇક સાથે બાળકી અથડાઈ હતી. બાળકી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અચાનક બાળકી રસ્તા પર આવી જતા બંને બાઇક ચાલકો રસ્તા પર પછડાયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અચાનક જ બાળકી દોડવા લાગે છે. બાઇક ચાલક જઈ રહ્યા હતા, બાઇકની અડફેટે બાળકી આવી જાય છે. બાળકી પણ ઇજાગ્રસ્ત થઈ છે, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. બંને બાઇક ચાલકો જે છે તે પણ રસ્તામાં ઘસડાઈને પડતા જોવા મળી રહ્યા છે. એક મહિલા સાથે આ બાળકી હતી. અચાનક તે રસ્તા પર દોડવા લાગે છે રસ્તો ક્રોસ કરવા માટે, અને તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હોવાની જાણકારી મળી રહી છે. અહીંયા આગળ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અન્ય તરફથી આવતા બાઇક ચાલકોની નજર જ્યાં સુધીમાં બાળકી પર પડે છે ત્યાં સુધીમાં બ્રેક મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બ્રેક માર્યા બાદ બાઇક પણ સંતુલનમાં નથી રહેતું અને બાળકી જે છે તે પણ ઇજાગ્રસ્ત થાય છે. આસપાસથી લોકો દોડી આવે છે. બાળકી સાથેની જે મહિલા છે, જેને હાલમાં પ્રાથમિક જાણકારી મુજબ માતા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે, તે પણ તુરંત તેની પાસે જઈને દોડી જાય છે અને સારવાર માટે હાલમાં બાળકીને ખસેડવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. સુરતના ડુમસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ. એક કારે અનેક વાહનોને અડફેટી લીધા. માહિતી મળતા કાર ચાલકને ચાલુ કારે ખેંચ આવતા ઘટના સર્જાઈ છે. એરપોર્ટ સામે આ ઘટના સર્જાઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર ડ્રાઈવરની ખેંચ માટે પહેલાથી મેડિકલ તપાસ ચાલતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અકસ્માત કરનાર કાર ચાલક વિરલ દેસાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી હાલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર બાદ વિરલની ધરપકડ કરવામાં આવશે. કાળા કલરની ગાડીનો ચાલકે આવીને પાછળથી તેમને ટક્કર મારતા તેઓ બંને જમીન પર પછડાયેલ અને તેઓને ઈજા થયેલ હતી. આના પછી આ જે ગાડીનો ચાલક છે તેણે ગાડી પરનો કાબુ ગુમાવતા આગળ રહેલ સ્વિફ્ટ ડિઝાયર અને આગળ જતા એના ઉપર એને આગળ પાર્ક કરેલી અર્ટિકા અને એ રીતના 2 થી 3 ગાડીઓને ગભરાઈ જઈને એ જે ગાડી છે કાબુ ગુમાવતા નુકસાન કરેલ અને બહુ ખરાબ રીતના એક્સિડન્ટ થયેલ છે. આ કામે જે આરોપી છે એ હાલ સારવાર હેઠળ છે, જેને સારવાર પૂરી થયા બાદ ધરપકડ કરવામાં આવશે. નવસારીના બિલીમોરામાં આંખલાનો આતંક સામે આવ્યો છે. બસ ડેપોમાં સફાઈ કામગીરી દરમિયાન કર્મચારી પર આંખલાનો અચાનક હુમલો થયો. ડેપો કમ્પાઉન્ડમાંથી ઢોરોને બહાર કાઢતી વખતે આંખલો બેકાબુ બનતા કર્મચારીને નિશાન બનાવ્યો. ઘટનાથી ડેપોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ. હુમલા સમયે અન્ય કર્મચારીઓ અને લોકો દોડી આવતા આંખલાને દૂર ખસેડી કર્મચારીનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં કેદ કર્યો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. વાપીમાં એક કંપનીમાં ફરી એકવાર આગની ઘટના થઈ છે. નેશનલ હાઈવે 48ની બાજુમાં આવેલા વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં ભીષણ આગ. એક કંપનીમાં લાગેલી આગે બાજુની કંપનીને પણ લીધી ઝપેટમાં. આગની ઘટનામાં કારણે લોકો દાઝી ગયા છે. 2 લોકો દાઝ્યા હોવાની જાણકારી છે. વાપી જીઆઈડીસી વિસ્તારની 4થી વધારે ફાયરની ટીમ ઘટના સ્થળે
અનસુયા સર્જિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 1 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા હોવાની જાણકારી. હાઈવે પાસેની કંપનીમાં આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 2 લોકો દાઝી ગયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ કઈ રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક જાણકારી મુજબ ફાયરની ટીમ દ્વારા શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગના બનાવમાં 2 લોકો દાઝી જતા તુરંત 108ની મદદ લેવામાં આવી હતી. સારવાર માટે લોકોને ખસેડવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. આસપાસથી જે લોકો હતા તેઓને દૂર કરવામાં આવ્યા છે. આસપાસની જે કંપનીઓ છે તેમાંથી પણ કર્મચારીઓને બહાર નીકળી જવા માટે કહેવામાં આવ્યું છે. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી હોવાની જાણકારી મળી રહી છે. હજી પણ આગ પર કાબુ નથી મેળવાયો. રહીશોને 3 મહિના સુધી રાહત મળી ગઈ છે. ડિમોલિશનની નોટિસ મામલે હાઈકોર્ટનો મહત્વનો આદેશ છે. 3 મહિના સુધી જંગલેશ્વરમાં નહીં થાય ડિમોલિશન. હાઈકોર્ટે જીઆરટીને અપીલ પર નિર્ણય કરવા આપ્યો આદેશ. જીઆરટીને અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવા હાઈકોર્ટનો આદેશ. અરજદારને રિહેબિલિટેશન માટે પણ કન્સિડર કરવા નિર્દેશ. અરજદારોએ ડિમ્પ્લેશનની નોટિસને હાઈકોર્ટ સાથે જીઆરટીમાં પણ કરી છે ચેલેન્જ. તો હાલમાં રાહતના સમાચાર આ રહીશો માટે છે જંગલેશ્વરના, કે જેઓની ઉપર ડિમોલિશનનો ખતરો જે છે તે તોડાઈ રહ્યો હતો, જેમાં 3 મહિનાની રાહત મળી ચૂકી છે. 90 દિવસનો હવે સમય છે. કેસની સુનાવણી આગળ વધારવામાં આવશે. નોટિસ મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જોકે હજી પણ કાનૂની પ્રક્રિયા જે છે તે યથાવત રહેશે અને કાનૂની પ્રક્રિયા પ્રમાણે શું આગળ નિર્ણય આવે છે તેના પર નજર રહેશે. ડિમોલિશનને લઈને તંત્ર તૈયાર હતું. કેસના આસ્પેક્ટ સાંભળીને કોર્ટે જે 202ની નોટિસીસ હતી એ બધાની નોટિસો રદ કરી છે અને ગવર્મેન્ટને 2013ના સર્ક્યુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સિડર કરવાનું ડાયરેક્શન આપ્યું છે અને સાથે સાથે જીઆરટીને જે પેન્ડિંગ અપીલ છે એ 3 મહિનામાં ડિસાઇડ કરવાનું ડાયરેક્શન.